હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલથી એટલે કે સોફ્ટ અને સ્પોન્જી એવી ઇડલીનું બેટર તૈયાર કરી તેમાંથી ઇડલી બનાવશું। તો એકદમ નવા માપ અને પરફેક્ટ રેસીપી સાથે ચલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે દાળ ચોખા પલાળવાના છે। એના માટે એક તપેલીમાં મેં એક વાટકી આવી રીતે આખા અડદ લીધેલા છે। તમે ચાહો તો અડદની દાળ પણ લઈ શકો છો। હવે જેમ વાટકીના માપે આપણે અડદ લીધી હતી એટલે કે અડદની દાળ લીધી હતી એ જ વાટકીના માપે આપણે ચોખા લેવાના છે। તો અહીંયા મેં ખીચડીના ચોખા જીરાસર ચોખા લીધેલા છે જેનું માપ 4 વાટકી છે। એટલે 1 વાટકી અડદની સામે મેં અહીંયા 4 વાટકી ચોખા લીધેલા છે। તો હવે આપણે આ અડદની દાળની સાથે એક નાની ચમચી સૂકી મેથીને એડ કરી દેવાની છે અને બીજી એક વાટકી લઈ એમાં જે વાટકીના માપે ચોખા લીધા છે એ જ વાટકીના માપે આપણે 1/4 વાટકી જેટલા સાબુદાણા લેવાના છે અને અડધી વાટકી જેટલા નોર્મલ પૌવા લેવાના છે। એ બંનેને એક વાટકીમાં એડ કરી દઈશું અને આ બધી વસ્તુને આપણે 2 વખત પાણીથી સાફ કરી લઈશું જેથી જે ડસ્ટ હોય તે નીકળી જાય। હવે દાળ ચોખા અને આપણે જે પૌવા અને સાબુદાણા લીધા છે તે બધા સારી રીતે ડૂબી જાય એટલા પ્રમાણમાં આપણે પાણી રેડી દઈશું અને આ બધાને ઢાંકીને 5 થી 7 કલાક માટે પલાળવા માટે રાખી દઈશું। તો 7 કલાક પલાળ્યા બાદ તમે જોઈ શકો છો દાળ અને ચોખા તે સારી રીતે ફૂલી ગયા છે અને સાથે જ આપણે જે પૌવા અને સાબુદાણા પલાળ્યા હતા તે પણ સારી રીતે ફૂલીને તૈયાર છે। હવે આપણે એને ક્રશ કરી લેવાના છે। હવે એક મિક્સી જારમાં સૌથી પહેલાં આપણે જે દાળ છે એટલે કે અડદ છે તેને ક્રશ કરી લઈશું। તો અહીંયા મેં મોટા બાઉલનો ઉપયોગ કર્યો છે અને એમાં બધી જ દાળ એડ કરી દીધી છે। હવે આપણે એમાં 1 ઘૂંટડા જેટલું ઠંડુ પાણી ઉમેરશું જેથી કરીને ક્રશ કરતી વખતે બેટર છે તે એકદમ ગરમ ન થઈ જાય। હવે આને આપણે ક્રશ કરી લેવાનું છે અને એક સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું છે। તો ઇડલી માટે આપણે સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે। દાળ અને ચોખા બંનેને એવી જ રીતે આપણે બેટર તૈયાર કરીશું અને તમે આની કન્સિસ્ટન્સી જોઈ શકો છો એકદમ સરસ એવું ફ્લફી આપણું બેટર છે તે તૈયાર છે। જો તમારે આને ચેક કરવું હોય તો તમે પાણીમાં થોડું એડ કરી દેશો અને આ ફ્લોટ થશે એનો મતલબ કે તમારી આ દાળનું જે બેટર છે તે ઇડલી બનાવવા માટે પરફેક્ટ છે। હવે આને થોડી વાર ફેંટી લઈશું, બરાબર મિક્સ કરી લઈશું અને એને સાઈડમાં રાખી આવી જ રીતે આપણે ચોખાને પણ 2 થી 3 બેચમાં ગ્રાઇન્ડ કરીને તૈયાર કરી લઈશું। અને તમે જ્યારે દાળ અને ચોખાને ગ્રાઇન્ડ કરો એ વખતે આપણે ઠંડા પાણીનો કે આઈસ ક્યુબનો ઉપયોગ કરશું જેથી આપણે ગ્રાઇન્ડ કરતી વખતે બેટર છે તે ગરમ ન થઈ જાય। તો અહીંયા આપણે ચોખાનું પણ એક સરસ એવું સ્મૂથ પેસ્ટ એટલે કે સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે। બહુ પાણી નથી નાખવાનું તે વાતનું પણ ધ્યાન રાખીશું। હવે ચોખાના બેટરને પણ આપણે દાળના બેટર સાથે જ એડ કરવાનું છે અને તમે બેટરની કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો આવી જ રીતે ચોખાનું બેટર તૈયાર કરી લઈશું અને હવે જે સાબુદાણા અને પૌવા પલાળીને રાખ્યા હતા તેને પણ એની સાથે જ એડ કરીને ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને તૈયાર કરેલા બેટરને તપેલીમાં એડ કરી દઈશું। તો અહીંયા મેં તપેલી થોડી મોટી લીધેલી છે એટલે કે વાસણ થોડું મોટું લેવાનું જેથી આપણને બેટરને સારી રીતે ફેંટતા પણ ફાવે અને જો તમે એમાં જ એને આથો લાવવા માંગતા હોય એટલે કે ફર્મેન્ટ તમે જે વાસણમાં કરવાના છો એ વાસણ થોડું મોટું લેવાનું કેમ કે આ બેટર છે તે ફર્મેન્ટ થઈને ફૂલી જશે। તો તમે જોઈ શકો છો કે આ દાળ અને ચોખાનું એકદમ સરસ ફ્લફી એવું બેટર તૈયાર છે। હવે તેને આપણે એક જ દિશામાં 4 થી 5 મિનિટ માટે સારી રીતે ફેંટી લઈશું। તો આ પ્રોસેસ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે। બેટરને આવી રીતે ફેંટી લેશો તો એને ફર્મેન્ટ થવામાં ખૂબ જ મદદ થશે અને બેટર છે તે સારી રીતે ફર્મેન્ટ થશે એટલે કે એકદમ સારો એવો આથો આવી જશે। તો બેટરને અહીંયા ફેંટીને તૈયાર કરી લીધું છે। હવે હું એને એક ડબ્બામાં ટ્રાન્સફર કરી લઈશ। તમે ચાહો તો સેમ જ વાસણમાં ઢાંકીને ફર્મેન્ટ થવા માટે રાખી શકો છો પણ અહીંયા હું એક એરટાઇટ ડબ્બાનો ઉપયોગ કરું છું। અહીંયા મેં સ્ટીલનો ડબ્બો લીધો છે આવી રીતનો। હવે એમાં બધું જ આપણે બેટર છે તેને એડ કરી દેવાનું છે અને ઢાંકણ ઢાંકીને 8 થી 10 કલાક માટે આપણે એને ફર્મેન્ટ થવા દઈશું। તો ડબ્બાને આપણે કબાટમાં કે પછી કોઈ ગરમ જગ્યાએ 8 થી 10 કલાક માટે ફર્મેન્ટ થવા રાખી દઈશું। તો મેં અહીંયા લગભગ 12 કલાક જેટલું ફર્મેન્ટ થવા માટે રાખી દીધું હતું। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર છે તે એકદમ સરસ રીતે ફૂલીને
ફર્મેન્ટ થઈ ગયું છે, સારો એવો આથો આવી ગયો છે. તો ફર્મેન્ટેશનનો ટાઈમ થોડોક આખો પાછો થઈ શકે, જેમ કે શિયાળો હોય તો થોડો વધારે સમય લાગે અને ઉનાળો હોય તો થોડો ઓછો સમય લાગે. તો આ તમે જોઈ શકો છો કે કેવો સરસ એવો આથો આવી ગયો છે. એટલે કે આપણું ઇડલીનું બેટર એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે અને એકદમ સરસ એવું ફ્લફી બેટર છે. તમે આમ જોઈ શકો છો કે કેટલું સરસ આપણું બેટર છે તે ફૂલીને તૈયાર થઈ ગયું છે. તો ચલો હવે ફટાફટ ઇડલી બનાવવાની પ્રિપરેશન કરીએ. તો સૌથી પહેલાં આપણે ઇડલી માટેનું આંધણ મૂકી દઈએ. તો એના માટે આવી રીતે ઇડલીનું જે કુકર હોય, 1 લોટો આપણે પાણી એડ કરી દઈશું અને એને ઢાંકીને મીડિયમ ફ્લેમ પર પ્રીહીટ કરી લઈશું. હવે તૈયાર કરેલા બેટરમાંથી થોડું બેટર આપણે એક વાસણમાં અલગ કાઢી લઈશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું અમથું પાણી એડ કરીને ઇડલી માટેનું પરફેક્ટ બેટર તૈયાર કરી લઈશું. એટલે આપણે જ્યારે ઇડલી બનાવીએ ત્યારે બધા જ બેટરમાં મીઠું ઉમેરી નહીં દેવાનું. એને થોડું આવી રીતે કાઢીને એની અંદર જરૂરિયાત પ્રમાણે મીઠું અને પાણી ઉમેરી એક સારી રીતે બેટરને તૈયાર કરી લેવાનું છે. તો તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. અને ઘણા લોકો ઇડલીમાં પણ સોડાનો ઉપયોગ કરતા હોય છે, પણ આપણે અહીંયા સરસ એવો આથો આવી ગયો છે એટલે સોડા નાખવાની પણ જરૂર નથી. હવે આપણે ઇડલીની પ્લેટને થોડું ઓઇલ નાખીને ગ્રીસ કરી લેવાનું છે, જેથી ઇડલી છે તે તળિયે આવી રીતે ચોંટી ન જાય. આમ તો જ્યારે સરસ રીતે ફર્મેન્ટ થઈ ગયેલું બેટર હોય અને તમે ઇડલી બનાવો તો ચોંટવાની સંભાવના રહેતી નથી. એમ છતાંય આપણે જ્યારે ઇડલીનો પહેલો ઘણ બનાવીએ ત્યારે થોડું ઓઇલ નાખીને આવી રીતે ગ્રીસ કરી લેવું. હવે બેટરને પ્લેટમાં એડ કરી દેવાનું છે. અને પ્રીહીટેડ કુકરમાં આપણે ઇડલીને મીડિયમ ફ્લેમ પર 10થી 12 મિનિટ માટે સ્ટીમ કરી લેવાની છે. તો લગભગ 12 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે ઇડલીને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ઇડલી સરસ એવી ફૂલીને તૈયાર છે. હવે તેને બહાર કાઢીને સાઈડમાં રાખી દઈશું અને ઇડલી થોડી ઠરે એટલે આપણે એને છરીની મદદથી આવી રીતે કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે જરા પણ ચોંટતી નથી છરી સાથે, કે એના તળિયે પણ આપણી ઇડલી છે તે જરાય ચોંટી નથી. એકદમ ઇઝીલી સારી રીતે નીકળી જાય છે અને સરસ એવી ફ્લફી ઇડલી આપણી તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, જો તમે આ જ માપે અને આ જ મેથડથી ઘરે ઇડલીનું બેટર બનાવીને ઇડલી તૈયાર કરશો તો એકદમ સોફ્ટ અને સ્પોન્જી એવી ઇડલી તૈયાર થશે અને ખાવાની ખૂબ જ મજા આવશે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.